હવે વાત કરીશું મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ ઉદ્યોગ પર કેવી પડી। મધ્યપૂર્વના યુદ્ધની ગુજરાતના ડેરી ઉદ્યોગ પર વિપરીત અસર જોવા મળી રહી છે। સરકારે ડેરીઓમાં સપ્લાય થતા ગેસના જથ્થા પર મૂક્યો છે 40% કાપ અને પહેલાથી જ નિશ્ચિત ભાવ પર 60% ગેસ સપ્લાય થશે। 60%થી ગેસ વપરાશ માટે ચૂકવવા પડશે નવા ભાવ। ડેરી ઉદ્યોગોનું ઉત્પાદન સંપૂર્ણ ગેસ આધારિત હોવાથી વર્તાશે અસર। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પાર્થ, મધ્યપૂર્વના યુદ્ધની અસર ગુજરાતના ડેરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે, શું વધુ વિગતો? ચોક્કસથી છેલ્લા 10 દિવસથી જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે તેની અસર હવે ધીમે ધીમે ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો યુદ્ધની અસર હવે સીધી ડેરીના જે ઉદ્યોગ છે, ડેરી સાથેના ઉદ્યોગમાં જે સંકળાયેલા છે તેમને ઉપર થઈ રહી છે, જેમાં રાજ્ય સરકારે ગેસ સપ્લાય ઉપર 40% જેટલો કાપ મૂક્યો છે। આ ઉપરાંત નિશ્ચિત ભાવ પર 60% ગેસ સપ્લાય કરવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો જે ડેરી ઉદ્યોગોનું જે પ્રોડક્શન છે તે સંપૂર્ણપણે ગેસ આધારિત હોય છે અને ગેસ સપ્લાયમાં કાપની સીધી અસરના કારણે પ્રોડક્શનમાં પણ તેની સીધી અસર જોવા મળશે। મહત્વની વાત કરવામાં આવે તો 40% ગેસ જરૂરિયાત નવા ભાવ પ્રમાણે પૂરી કરવામાં આવશે અને 60% ગેસ જૂના ભાવ પ્રમાણે ચૂકવવામાં આવશે। એટલે કહી શકાય કે સીધી અસર અત્યારે હાલમાં ડેરી ઉદ્યોગ ઉપર થઈ રહી છે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।